ભગવાન જ્યારે સમવસરણમાં દેશના આપવા સિંહાસને બિરાજે ત્યારે તેમની પાછળ અશોક વૃક્ષ હોય છે. પ્રભુ વિહાર કરતા હોય ત્યારે તે પ્રભુ અને પ્રભુની સાથે ચાલનારા લોકો ઉપર છાયા કરતું આકાશમાં અધ્ધર ચાલે છે. આ વૃક્ષની રચના યક્ષ દેવતાઓ કરે છે. અશોક વૃક્ષ લાલ લીલા પાંદડાઓ, રંગબેરંગી 6 ઋતુના ફૂલો અને કોમળ પલ્લવોથી શોભતું હોય છે. સાથે સાથે અનેક છત્ર, ઘંટ, માળા, ધજા પતાકાઓ તેના પર લટકતા અને લહેરાતા હોય છે. અશોક વૃક્ષ પ્રત્યેક પરમાત્માની ઊંચાઈ કરતાં 12 ગણું ઊંચું હોય છે. 1 યોજનની પહોળાઈ ધરાવવાના કારણે તે અત્યંત ઘટાદાર હોય છે. આ અશોક વૃક્ષની ઉપર ચૈત્ય વૃક્ષ શોભતું હોય છે. ચૈત્ય વૃક્ષ એટલે જે ભગવાનને જે વૃક્ષની નીચે કેવળ જ્ઞાન થયું હોય તે વૃક્ષ.